બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કલેડા ગામમાંથી 11 બકરા સહિત 14 પંખાનો માલ મટીરીયલ એક જ રાતમાં ચોરાયો હોવાની ફરિયાદ વડગામ પોલીસ મથકે નોંધાઈ છે। જેમાં ફરિયાદમાં જણાવ્યા અનુસાર 31 ડિસેમ્બર 2023ની મોડી રાત્રે વડગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કાલેડા ગામની નજીક ફૈજુર રહેમાન મુકીના લકી ગોટ ફાર્મમાંથી 11 બકરા અને બાજુમાં આવેલ મરઘા ફાર્મમાંથી 7 પંખા સહિત 14 પંખાનો માલ મટીરીયલ ચોરાયો હતો। જેમાં ફૈજુર રહેમાન મુકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાલેડા ગામના મુખી કમ્પાઉન્ડમાંથી લકી ગોટ ફાર્મમાં સીસીટીવી કેમેરાના કેબલ કાપી શેડના તાળા તોડી 11 બકરા અને બાજુમાં આવેલ મરઘા ફાર્મમાંથી 4 પંખા સહિત 14 પંખાનો માલ મટીરીયલનો એક જ રાત્રે તસ્કરોએ ચોરીને ગુનાને અંજામ આપ્યો છે। વધુમાં બનાવ અંગે વડગામ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તેમજ ચોરીના બનાવના પગલે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી છે। મારું નામ ફૈજુર રહેમાન મુખી, ગામ કાલેડા, તાલુકો વડગામ, જિલ્લા બનાસકાંઠા। 31/12/2023 અને 1/1/2024ની વચ્ચેની રાત્રે 11:30 કલાક પછી મારા ફાર્મ પર બકરાઓની ચોરી થઈ છે। મારી પાસે કુલ 54 સોજત નસલના બકરા હતા। એમાંથી 11 બકરા આ ચોર લોકો ચોરી ગયા છે। અને મારા ફાર્મની નજીક જ એક મરઘા ફાર્મ છે, જેમાંથી એ લોકોએ 14 પંખા ચોર્યા છે। અમે એ લોકોએ વડગામ પોલીસ મથકે FIR નોંધાવી દીધી છે અને મને માલિક ઉપર વિશ્વાસ છે કે પોલીસ થકી મને પૂરેપૂરો ન્યાય અપાવશે। અમારા વિસ્તારની અંદર ચોરીઓનો બનાવ બનતો ન હતો, પરંતુ થોડાક દિવસોથી હવે આજુબાજુના વિસ્તારોમાં પણ ચોરીઓના બનાવ બનવા મળે છે। તો આ બાબતે વડગામ પોલીસ, ખેરાલુ પોલીસ અને બીજા કોઈ જે પોલીસ સ્ટેશનની હદો લાગતી હોય એ લોકો બરાબર ગંભીરતાથી આ વાતને ધ્યાને લેશે એવી અપીલ છે મારી।